સો આ પ્રોજેક્ટ લોથલમાં કરવાનું કોઈ ખાસ કારણ? સૌથી પ્રથમ વાત તો લોથલ આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે. 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિનું કેન્દ્ર છે. અમદાવાદથી માત્ર 45 મિનિટના અંતરે છે અને એમાં પણ જ્યારે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ચાલુ થઈ જશે ત્યારે આપણે 45-50 મિનિટમાં લોથલ પહોંચી શકીશું. એ સાથે જ કેન્દ્ર સરકાર લોથલની અંદર 4500 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે 650 વીઘાની અંદર નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવે છે. ત્યાં એન્ટરટેનમેન્ટની દરેક વસ્તુઓ છે. ત્યાં 5 સ્ટાર હોટલ આવી રહી છે, અલગ અલગ ટાઈપની ગેલેરી આવી રહી છે, નેવીની ગેલેરી આવી રહી છે અને જૂનું હડપ્પન સંસ્કૃતિને પણ એ લોકો રિક્રિએટ કરી રહ્યા છે. તો ત્યાં આપણે જો ફરવા જવું હશે તો ઓછામાં ઓછા 5 થી 7 દિવસ જોઈશે. તો એટલા માટે જ અમને લાગ્યું કે જો નેક્સ્ટ જે આપણો પ્રોજેક્ટ છે, જે નવું સેગમેન્ટ લોન્ચ કરી રહ્યા છે, અગેન એ સેગમેન્ટનું નામ છે રિસોર્ટ ઇન્સ્પાયર્ડ નેચર લિવિંગ. એના માટે અમને લોથલથી વધારે કોઈ જગ્યા સારી નહીં લાગી અને બેસ્ટ લોકેશન લાગી. અગેન વાઇબ્રન્ટ ગ્રુપ લોથલમાં લગભગ 2018થી કાર્યરત છે. વાઇબ્રન્ટ ગ્રુપ લોથલના પ્રથમ ડેવલપર છે. પ્રથમ રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ અથવા તો પ્લોટિંગનો પ્રોજેક્ટ વાઇબ્રન્ટ ગ્રુપનો છે. એની સાથે પ્રથમ વિલાનો પ્રોજેક્ટ વાઇબ્રન્ટ ગ્રુપનો છે. એની સાથે પ્રથમ રિસોર્ટ લોથલમાં જે બનાવવામાં આવે વાઇબ્રન્ટ ગ્રુપ સાથે બનાવવામાં આવે. અને હવે અમને એવું લાગ્યું કે આ જે નવું સેગમેન્ટ લોન્ચ કરવું છે એ પણ આપણે જો લોથલમાં જ કરીએ તો એનો ઘણા બધા લોકોને ફાયદો થશે. દેટ્સ વાય અમે નેક્સ્ટ ધ નેચર લિવિંગને લોથલમાં લોન્ચ કર્યું છે.